આમ આદમી પાર્ટી નેતા અનિલભાઈ ગરાસિયા અને આ પાર્ટી કાર્યકરો સાથે રહી ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાનું ધોળા ખાખરા ગામના રોડ સમસ્યાની નોંધ લીધી। આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષ નેતા અને પ્રભારી અનિલભાઈ ગરાસિયા અને પાર્ટીના કાર્યકરો દ્વારા ગુરુ ગોવિંદ તાલુકાના ધોળા ખાખરા ગામ તળાવ ફળિયામાં રોડની સમસ્યાની મુલાકાત લેવામાં આવી। આઝાદીના આટલા વર્ષો પછી પણ કેટલાક ગામડાઓમાં આ પરિસ્થિતિ હેઠળ લોકો રહે છે। ધોળા ખાખરા ગામ નોવા તળાવ ફળી છે, જ્યાં હાલ સુધી રસ્તો બનાવવામાં આવ્યો નથી। બાળકોને સ્કૂલ પર જવાની તકલીફ પડે છે, લોકોને અવરજવર પર તકલીફ પડી રહી છે। અનિલભાઈ ગરાસિયા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, સરકાર વિશ્વગુરુની વાત કરે છે, દુનિયા ડિજિટલ થઈ રહી છે, ત્યારે આજે હજુ આવી તકલીફ પડી રહી છે, તો ત્યાંની સ્થાનિક તંત્ર તાત્કાલિક નોંધ લે અને રસ્તો બનાવી આપવા જણાવવામાં આવ્યું હતું। નમસ્કાર। આજે ધોળા ખાખરા ગામ અને ફળિયું તળાવ ફળિયું આ ગોવિંદ ગુરુ લીંબડીનું આ ગામડું છે। આજે સરકાર એમ કહેતી હોય વિશ્વગુરુની વાત કરે છે, ત્યારે આપણે આ જે ગામની વાત કરીએ, આઝાદી પછી આટલા વર્ષો પછી પણ જે અહીંયા સ્થાનિક જે લોકોને જે પ્રાથમિક સુવિધાથી અત્યારે વંચિત છે, જ્યારે રોડ રસ્તા લાઇટ જેવી સુવિધાઓ ન મળતી હોય ત્યારે સરકાર એવી ફાંકા ફોજદારી કરે છે, વિશ્વગુરુની વાત કરતી હોય ત્યારે આ સરકારને પણ બતાવવા માંગીએ છીએ કે હજી સુધી આ લોકો આ કઈ પરિસ્થિતિની અંદર જીવે છે। અહીંયાથી બાળકો જે ભણવા જાય છે એમને પણ કેટલી પરિસ્થિતિ નડતી હશે। અહીંયા પણ જે લોકો અહીંયા કેટલાય ઘરો 25 થી 30 ઘરો આવેલા છે એ લોકોને અવર જવર માટે પણ કેટલી તકલીફ પડતી હશે। આ ખરેખર ધ્યાન કરવા જેવી વસ્તુ છે। બાય ચાન્સ કોઈને કંઈ અઘટિત ઘટના બને તો અહીંયા 1 મિનિટ માટે કોઈ મૃત જાહેર કરવામાં આવે હોસ્પિટલ સુધી પહોંચતા, તો સમજો કે આ જે રોડનું કારણ છે, આ રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ।